ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા પીજી બીએડ સેમેસ્ટર 1 તથા અનુસ્નાતક અને બીએડ એલએલબી કક્ષાએ અભ્યાસ કરતા યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના સેમેસ્ટર 3 ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે। પીજી બીએડ સેમેસ્ટર 1 તેમજ પીજી બીએડ એલએલબી સેમેસ્ટર 3 ની પરીક્ષા યોજાઈ રહી છે। ત્યારે પરીક્ષા પદ્ધતિમાં પરિવર્તન સાથે સરળીકરણ આવે તે દિશામાં યુનિવર્સિટી દ્વારા પરીક્ષા પદ્ધતિના સઘળા માપદંડોને અનુસરીને પરીક્ષાલક્ષી ક્વેશ્ચન પેપર ડિલિવરી સિસ્ટમ નવી પદ્ધતિથી અમલવારી કરી છે, જેમાં યુનિવર્સિટી સંલગ્ન કાર્યક્ષેત્ર ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા જિલ્લાની વિવિધ કોલેજોના પરીક્ષાર્થીઓ જે પરીક્ષા કેન્દ્રમાં ઈમેલ દ્વારા નિશ્ચિત સમય પેપરની રવાનગી કરવામાં આવી છે। યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર ચેતન ત્રિવેદીએ પરીક્ષાના પ્રારંભ સાથે બાઉદીન વિનયન અને વિજ્ઞાન કોલેજના પરીક્ષા કેન્દ્રોની પ્રત્યક્ષ મુલાકાત લઈ પરીક્ષા કાર્ય પદ્ધતિ, પ્રશ્ન પેપર પ્રાપ્ત કરવા કે તેને પ્રિન્ટ કરવામાં અગવડતા નથી પડતી ને તેની જાત માહિતી મેળવી હતી। સાથે પરીક્ષા પદ્ધતિમાં સલામતીના સાવચેતીના વિષયો અંગે પરીક્ષા સાથે સંકળાયેલ અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી હતી। યુનિવર્સિટી દ્વારા આર્ટ્સ, સાયન્સ, કોમર્સ, હોમ સાયન્સ, કાયદાશાસ્ત્ર, એમએડ, પીજીડીસીએ, એમઆરએસ, એમએસડબલ્યુ સહિત વિવિધ વિષયોની સેમેસ્ટર 1 ની 3 ની પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રમાં સીસીટીવી ધરાવતા સ્ટ્રોંગ રૂમ સહિત સમગ્ર પરીક્ષા કાર્યનું બારીકાઈથી યુનિવર્સિટીના મોનિટરિંગ મધ્યસ્થ ખંડમાં મોનિટરિંગ થઈ રહ્યું છે તેમ જણાવતા યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર ચેતન ત્રિવેદીએ ઉમેર્યું હતું કે પરીક્ષા એ જીવનના સાતત્ય માટે જરૂરી છે। પરીક્ષા વગરનું જીવન તો શક્ય જ નથી, કારણ કે જીવનના દરેક સ્ટેજ પર તમારે કોઈને કોઈ પરીક્ષાનો સામનો તો કરવો જ પડે છે, એટલે પરીક્ષા એક પ્રકારે તો જીવનની શાશ્વત જરૂરિયાત છે। આ મુદ્દે ડોક્ટર ત્રિવેદીએ કવિની પંક્તિ યાદ કરતા એમણે કહ્યું હતું કે એકાદ રમકડાના તૂટવાથી કંઈ બાળપણ મુરઝાતું નથી, એટલે કે એકાદ પરીક્ષામાં નિષ્ફળ જવું એ જીવનની નિષ્ફળતા ન કહી શકાય, પણ હા, એમાં પાર ઉતરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જરૂરી છે। ભવિષ્યનો આધાર આજના પ્રયત્નો પર રહેલો છે તેમ જણાવી સૌ પરીક્ષાર્થી છાત્રોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી। ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પરીક્ષા નિયામક શ્રી ડોક્ટર ડીએચ સુખડિયા અને પરીક્ષા વિભાગના કર્મયોગીઓએ પરીક્ષા કાર્યક્રમમાં આધુનિકરણ અને ડિજિટલાઇઝેશન પ્રક્રિયાના અમલીકરણ માટે અભિનંદન પાઠવ્યા હતા। આજરોજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે અનુસ્નાતક કક્ષા એટલે કે પીજીમાં એમકોમ, એમએ, એમએસસી વગેરેની પરીક્ષાઓ શરૂ થઈ। જણાવતા આનંદ થાય છે, પ્રથમ વખત QPDS એટલે કે ક્વેશ્ચન પેપર્સ છે એ ઓનલાઈન માધ્યમથી કોલેજ સુધી મોકલવામાં આવ્યા, જે બહુ સરસ રીતે આ પ્રયોગ સફળ થયો। દરેક કોલેજોએ સમયસર પેપર ડાઉનલોડ કરી, પ્રિન્ટ કરી અને બહુ ઓછા સમયમાં પેપર્સ આપ્યા અને દરેક જગ્યાએ શાંતિપૂર્ણ પરીક્ષા રહી। આનંદ એ વાતનો પણ છે કે ક્વેશ્ચન પેપર છપાય, પેકેટ થાય, પેકેટ જુદા જુદા ગામમાં આપવા માટે જાય, એને બદલે સીધું પ્રશ્નપત્ર એમને ત્યાં મળી ગયું। એનાથી આચાર્યશ્રીઓ, સંચાલકો, વિદ્યાર્થીઓને એક સરસ સુવિધા ઊભી થઈ। આ માટે હું યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉક્ટર દિલસુખ સુખડિયાને ખાસ અભિનંદન આપું છું। એમના કાર્યકાળમાં આ સરસ રીતે આ નવી સિસ્ટમ, એક નવાચાર, એક નવું સ્ટાર્ટઅપ યુનિવર્સિટી માટે શરૂ થયું, એનો આનંદ છે।